મોડાસા ખાતે ધી અર્બુદા સહકારી બચત અને ધિરાણ મંડળીના 25 વર્ષ પૂર્ણ થતા રજત જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। મંડળીના ચેરમેન હરેશભાઈ પટેલના પ્રમુખસ્થાને યોજાયેલા આ સમારોહનું ઉદ્ઘાટન પદ્મશ્રી વરિષ્ઠ પત્રકાર દેવેન્દ્રભાઈ પટેલે કર્યું હતું। અર્બુદા શરાફી સહકારી મંડળીનો રજત જયંતિ મહોત્સવ આજથી શરૂ થઈ રહ્યો છે। મને બહુ ખુશીની વાત છે। હું વર્ષોથી અનેક સહકારી મંડળીઓ, શરાફી મંડળીઓ, બેંકોનો વહીવટ જોતો આવ્યો છું, પરંતુ મોડાસા ખાતે આવેલી આ અર્બુદા સહકારી શરાફી મંડળીના પારદર્શી વહીવટથી હું પ્રભાવિત થયો છું। એની રિકવરી, ધિરાણ કર્યા પછી 98% રિકવરી છે। સૌથી મોટી વાત એ છે કે ડિરેક્ટરો એનો કોઈ ખર્ચ પોતે લેતા નથી, ઝીરો વાઉચર। આ પ્રકારનું તો મેં કોઈ જગ્યાએ જોયું નથી। કદાચ ગુજરાતની આ એકમાત્ર શરાફી સહકારી મંડળી છે કે જે ઝીરો વાઉચરથી અને પારદર્શક વ્યવહાર સાથે ચલાવે છે। મને બહુ ખુશી છે કે આજના કાર્યક્રમમાં હાજર રહેવાનું મને આવ્યું અને હું અર્બુદા સહકારી શરાફી મંડળીને શુભકામના પાઠવું છું। આ પ્રસંગે દેવેન્દ્રભાઈ પટેલે મંડળીના પારદર્શક વહીવટ અને 99% સુધીની વસૂલાતની પ્રશંસા કરી હતી। પૂજ્ય ડોક્ટર સ્વામી ગૌરાંગ શરણ દેવચાર્યે મંડળીની પ્રગતિને બિરદાવી હતી। સાબરકાંઠા અને અરવલ્લી ખાતે બેંકના ચેરમેન ફલજીભાઈ પટેલે મંડળીના યશસ્વી 25 વર્ષને અભિનંદન આપ્યા હતા અને સભાસદોને ભેટ વિતરણ કર્યું હતું। અર્બુદા મંડળીની સ્થાપના 1/4/2000થી કરવામાં આવેલી। આજે સફળતાપૂર્વક 25 વર્ષ અર્બુદા મંડળીએ પૂર્ણ કર્યા છે, ત્યારે સ્વામિનારાયણ મંદિરમાં આજે 25 વર્ષની રજત જયંતિ મહોત્સવ ઉજવી રહ્યા છીએ। ત્યારે અમારા સમારંભના અધ્યક્ષ માનનીય શ્રી હરેશભાઈ સાહેબ, કે જેઓ અમને હર હંમેશ મદદ કરતા રહ્યા છે, ચેરમેન તરીકેનો હોદ્દો ધરાવીને અમને મદદ કરી છે, અને એવા જ ફલજીભાઈ, પૂજ્ય સ્વામીજી, એમની અધ્યક્ષતામાં આજે અમે આ કાર્યક્રમ રજત જયંતિનો ઉજવી રહ્યા છીએ। ત્યારે ખૂબ ભવ્યથી ભવ્ય કાર્યક્રમ ઉજવીએ છીએ। આમાં અમારે મંડળીમાં 1700 સભાસદો છે। એમાંથી અંદાજિત આજ સુધીમાં 500થી 700 માણસોને અમે ધિરાણ આપી ચૂક્યા છીએ। 5 કરોડનું ધિરાણ આપેલ છે અને ખૂબ સારી રીતે 98% રિકવરી સાથે અમારી અર્બુદા શરાફી મંડળી ચાલી રહી છે। ત્યારે હું અર્બુદા મંડળીના તમામ સભાસદ મિત્રોનો ખૂબ હૃદયપૂર્વકથી આભાર માનું છું। મંડળીના ચેરમેન હરેશભાઈ પટેલે પ્રારંભમાં સૌનું સ્વાગત કર્યું હતું અને પ્રગતિ અહેવાલ રજૂ કર્યો હતો। એમડી મુરજીભાઈ પટેલે 25 વર્ષના વહીવટની માહિતી આપી હતી। સભાસદો ધર્માભાઈ પટેલ અને કનુભાઈ પટેલે મંડળીની પ્રશંસા કરી હતી। આ પ્રસંગે મંડળીના ડિરેક્ટર્સ અને મહિલા મંડળના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। અંતમાં મેનેજર ચીમનભાઈ પટેલે આભાર વિધિ કરી હતી। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી। બાઇટ કિરણબેન પટેલ। ઈસવીસન 2011ની સાલથી મહિલા શરાફી મંડળની શરૂઆત કરી છે। 786 સભ્યો છે, ડિરેક્ટરો છે 12, અને 1.5 કરોડનું ધિરાણ આપેલું છે અમારી મંડળીએ, અને ખૂબ જ કાર્યરત છે, અને મહિલા સારી રીતે કામ કરે છે, ડિરેક્ટરો એમની ફરજો બજાવે છે અને મંડળીને ઘણી ઊંચાઈ લઈ જવા માંગે છે। અને અમે આ બાબતે અમે આભારવશ છીએ સભાસદોના અને અમારી નારીઓના, અત્યારની જે છે નારી શક્તિ, અને અમે આગળ મંડળીને ધપાવવા જઈ રહ્યા છીએ। અસ્તિ।